હેલો એવરીવન. સો હવે આજના લેક્ચરમાં આપણે એકચ્યુઅલમાં ચેપ્ટર નંબર 6ની થિયરીઝ છે તે સ્ટાર્ટ કરીશું. હવે તેમાં સૌથી પહેલો ક્વેશ્ચન આપણે જે જોવા જઈ રહ્યા છીએ તે છે રૂપાંતરણીય સિદ્ધાંત, જેને ઇંગ્લિશમાં કહેવાય ટ્રાન્સફોર્મિંગ પ્રિન્સિપલ. ઓકે, હવે આ સ્ટાર્ટ કરતાં પહેલાં આ તમારી ટેક્સ્ટ બુકનો ટોપિક છે, જે તમને 4 માર્કમાં ક્વેશ્ચન છે તે પૂછાઈ શકે, એઝ વેલ એઝ 3 માર્ક્સમાં પણ ક્વેશ્ચન છે તે પૂછાઈ શકે. ઓકે, તો લોંગ ક્વેશ્ચન છે એટલે ખાસ સમજજો. તે પહેલાં આપણે એક વાત કરીએ તો કે શરૂઆતમાં જેમ કે સૌપ્રથમ કોઈને ખ્યાલ નહોતો કે જેનેટિક મટીરિયલ તરીકે શું હોઈ શકે, બરાબર. જેમ કે અત્યારે આપણને ખબર છે કે ડીએનએ હોય કે આરએનએ હોય, બેમાંથી એક હોય, બરાબર. પણ શરૂઆતમાં કોઈને ખ્યાલ નહોતો કે આવું કંઈક કે જે વારસામાં ઉતરી આવે છે, જેના માટે લક્ષણો જવાબદાર છે આપણા બધા, એ શું છે. ઓકે, તો તેના માટેના શરૂઆતમાં ઘણા બધા એક્સપેરિમેન્ટ્સ થયા, જેના આધારે નક્કી થયું કે કયું એવું તત્વ છે કે જે ખરેખર આપણને જેનેટિકલી વારસામાં મળે છે અને જેના લીધે થઈને આપણી અંદર કોઈ પણ પ્રકારની કેરેક્ટરિસ્ટિક્સ હોય છે. ઓકે, કંઈક લક્ષણો હોય છે આપણા. તો આ ડીએનએ છે તે જેનેટિક મટીરિયલ છે તેવું સાબિત પછી થયું, પણ તેને સાબિત કરવા માટેના જે પ્રયોગો થયા તેમાંના આપણે 2 પ્રયોગ છે તે તમારી ટેક્સ્ટ બુકમાં સ્ટાન્ડર્ડ 12ના ચેપ્ટર નંબર 6માં આપણે પ્રયોગો છે તે ભણવાના છે. ઓકે, જેમાંનો સૌથી પહેલો એક્સપેરિમેન્ટ છે તે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ, જે છે રૂપાંતરણીય સિદ્ધાંત. ઓકે, તો શરૂઆતમાં કોઈને ખ્યાલ જ નથી કે જેનેટિક મટીરિયલ તરીકે શું તત્વ છે, કયું તત્વ છે જે કાર્ય કરે છે. તો તેની શોધ માટેના 2 એક્સપેરિમેન્ટ છે જે તમને ટેક્સ્ટ બુકમાં આપેલા છે આ ચેપ્ટરમાં, જેમાંનો પહેલો છે રૂપાંતરણીય સિદ્ધાંત. ઓકે, હવે જોઈએ આ સિદ્ધાંત વિશેની ચર્ચા કરીએ. તો 1928માં ફ્રેડરિક ગ્રિફિથ નામના સાયન્ટિસ્ટ, એટલે આ ક્વેશ્ચન છે તે તમને ગ્રિફિથનો પ્રયોગ વર્ણવો તેવી રીતે પણ પૂછાય, રાઈટ. તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ગ્રિફિથ નામના સાયન્ટિસ્ટ ફ્રેડરિક ગ્રિફિથ, તેમણે બેક્ટેરિયાની એક જાત છે જે છે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની, એટલે કે ન્યુમોનિયા રોગ માટે જવાબદાર જે બેક્ટેરિયા છે, જેનું સાયન્ટિફિક નેમ છે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની, તેની સાથે ઘણા બધા શ્રેણીબદ્ધ છે તે તેમણે પ્રયોગો કર્યા. અને આ પ્રયોગોના અવલોકનને આધારે તેમણે આ રૂપાંતરણીય સિદ્ધાંત છે તે આપ્યો. કોણે? ગ્રિફિથ નામના સાયન્ટિસ્ટે. ઓકે, હવે તેમણે શું જોયું આ પ્રયોગ દરમિયાન? તો કે તેમના પ્રયોગ દરમિયાન તેમણે જીવંત બેક્ટેરિયાના ભૌતિક સ્વરૂપમાં પરિવર્તન થયું હતું તેના વિશેની નોંધ કરી. એટલે આ બેક્ટેરિયા છે તેની 2 પ્રકારની જાત જોવા મળે, જેની હમણાં આપણે ચર્ચા કરીશું જાત ટોપિકમાં. તો તેની જાતમાં કંઈક ફેરફાર થતા હતા, એકબીજામાં અદલા બદલી કંઈક કેરેક્ટર્સ છે તે થતા હતા. ઓકે, તો આવું કંઈક તેમણે પરિવર્તન જોયું. હવે કેવી રીતે તેની આપણે વાત કરીએ તો કે જ્યારે ન્યુમોકોકસ બેક્ટેરિયા છે તેમને સંવર્ધન પ્લેટ પર વૃદ્ધિ કરાવવામાં આવે ત્યારે તેમાંના કેટલાક બેક્ટેરિયા છે તે લીસી ચળકતી કોષોની વસાહત ધરાવે. લીસી એટલે કે સ્મૂથનો S. જ્યારે કેટલાક છે તે ખરબચડી વસાહત ધરાવે, એટલે કે ખરબચડી એટલે કે રફ, જેનો R. આવું કંઈક નિર્માણ કરે છે. તો જેમ કે ફોર એક્ઝામ્પલ આ કોઈ પેટ્રીડિસ છે, રાઈટ. હવે તેમાં બેક્ટેરિયા છે તેની ઘણી આવી ખરબચડી વસાહતો જોવા મળી, ઘણાની આવી લીસી કોલોની છે તે જોવા મળી. ઓકે, ઘણી આવી લીસી કોલોની હતી, ઘણી આવી ખરબચડી સપાટીવાળી કોલોની હતી. ક્લિયર? એટલે કે સ્મૂથ અને રફ સરફેસ, સપાટી, બરાબર. તો આવા 2 પ્રકારની કંઈક કોલોની જોવા મળી. એટલે આ શું છે તો કે આ સંવર્ધન પ્લેટ છે, આ પ્લેટની અંદર બધા જ ન્યુટ્રિશન છે તે આપણે એડ કરેલા હોય મેન્યુઅલી, અને તેમાં પછી આ બેક્ટેરિયા છે તેને સ્ટિકિંગ કરીને આપણે ગ્રો કરાવ્યું. એટલે શું થાય તો આ એક દિવસ ઓવરનાઇટ ઇન્ક્યુબેશનમાં પ્લેટ રાખવામાં આવે માઇક્રોબાયોલોજીના એક્સપેરિમેન્ટ પ્રમાણે, તો બીજે દિવસે છે તે ઘણા બધા બેક્ટેરિયા અહીંયા જોવા મળે, જેમ કે આપણે આથવણની ક્રિયામાં જોતા હોઈએ છીએ, બરાબર. જેમ કે દૂધમાંથી દહીં થવું ખાસ કરીને, તો 1 ટીપું જેટલી છાશ નાખેલી હોય, બીજે દિવસે આખું દહીં છે તે જામી જાય. તો આ કંઈક એવી જ પ્રક્રિયાઓ છે કે બેક્ટેરિયાને આવી સંવર્ધન પ્લેટમાં ઉછેરીએ જ્યારે આપણે, ત્યારે કેમ કે અહીં બધા જ ન્યુટ્રિશન છે તે આપણે આપેલા હોય, એટલે બેક્ટેરિયાને ન્યુટ્રિશન મળશે એટલે તેનું દ્વિગુણન થશે, એટલે 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8, એવી રીતે આગળ વધતા જશે. તો આમ આવી પ્લેટ પર જ્યારે આ બેક્ટેરિયાને ગ્રો કરવામાં આવ્યા
ત્યારે તેમાં 2 પ્રકારની કોલોની જોવા મળી. એક કેવી વસાહત હતી, એક કેવી કોલોની જોવા મળી, લીસી ચળકતી સપાટીવાળી અને બીજી ખરબચડી સપાટીવાળી. ક્લિયર? જેને આપણે એસ અને આર એવું શોર્ટમાં નામ આપેલું છે. તો આવું થવાનું કારણ શું? આવી 2 પ્રકારની કોલોની કેમ જોવા મળી? બેક્ટેરિયા તો એક જ હતા. તો આવું થવાનું કારણ છે એસ સ્ટ્રેઇન, જેને ઇંગ્લિશમાં સ્ટ્રેઇન કહેવાય, એટલે કે એસ પ્રકારની જાત. તે બેક્ટેરિયામાં શ્લેષ્મનું આવરણ હોય છે, એટલે કે પોલીસેકેરાઇડ્સનું આવરણ હોય છે. જ્યારે આર પ્રકારના સ્ટ્રેઇનમાં આવું હોતું નથી, એટલે કે બીજી જે આર પ્રકારની જાત છે તેમાં આવું થતું નથી કંઈ પણ. ઓકે, તો આમ 2 પ્રકારની જાત છે તે બેક્ટેરિયાની જોવા મળી. એક લીસી સપાટી, શું કામે લીસી? તો કે તેમાં પોલીસેકેરાઇડ શ્લેષ્મનું આવરણ હતું, જ્યારે બીજી આર સ્ટ્રેઇન જોવા મળી, એટલે કે રફ સપાટી, તેમાં આવી પોલીસેકેરાઇડનું આવરણ હતું નહીં. હવે જ્યારે એસ જાત છે તે કેવી છે? ઝેરી છે, એટલે કે તે ન્યુમોનિયા રોગ માટે જવાબદાર છે. જ્યારે આર જાત છે તે કવચવિહીન છે, કેમ કે તેમાં પોલીસેકેરાઇડનું આવરણ છે નહીં, એટલે તે કેવી છે? તો કે બિનઝેરી છે અને ન્યુમોનિયા કરતી નથી. ક્લિયર? તો આવી 2 પ્રકારની એસ અને આર જાત. એસ જાત છે તે ઝેરી છે અને ન્યુમોનિયા રોગ કરે છે, જ્યારે આર જાત છે તે કવચવિહીન છે, એટલે કે બિનઝેરી છે અને ન્યુમોનિયા કરતી નથી. ક્લિયર? તો બેક્ટેરિયામાં આવી 2 જાતો, જેને કહેવાય એક ડિપ્લોકોકસ અથવા તો સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની અથવા ન્યુમોકોકસ જેવી S3 અને R2 પ્રકાર છે તેના, જે MCQ માટે યાદ રાખવાના છે. અહીંયા ક્વેશ્ચનમાં કદાચ ભૂલી પણ જાશો તો ચાલશે, બટ MCQ માટે યાદ રાખવાના કે S જાત છે તો તેમાં પણ ફરી પાછો કયો પ્રકાર? તો S3 અને R2નો ઉપયોગ કર્યો હતો ગ્રિફિથે તેમના એક્સપેરિમેન્ટમાં. ક્લિયર? તો આ વાત થઈ તેમના એક્સપેરિમેન્ટ. શરૂઆત તેમણે કેવી રીતે કરી અને બેક્ટેરિયાની વસાહતો છે તે કેવી જોવા મળી. હવે આપણે તેના એક્સપેરિમેન્ટના સ્ટેપ વિશેની ચર્ચા કરીએ તો આ પ્રયોગ છે તે 4 સ્ટેપમાં કરવામાં આવ્યો હતો. ઓકે, સો હવે આપણે એક્સપેરિમેન્ટના સ્ટેપ્સ જોઈએ, જેમાં સૌથી પહેલાં તો કે જ્યારે ઉંદરને એસ સ્ટ્રેન, કે જે કેવી હતી? ઝેરી હતી, વડે ચેપગ્રસ્ત કરવામાં આવ્યા, ત્યારે ન્યુમોનિયાના ચેપથી તે બધા જ ઉંદરો છે તે મૃત્યુ પામ્યા. પરંતુ જ્યારે ઉંદરને આર સ્ટ્રેન વડે અસરગ્રસ્ત કરવામાં આવ્યા, ત્યારે તેઓને ન્યુમોનિયાની અસર છે તે થઈ નહીં. એટલે કે હવે એસ જાત છે તે કેવી છે? ઝેરી જાત છે, બરાબર, જેને આપણે ડિસ્કશન ઓલરેડી કર્યું. તો એસ જાત છે તે ઝેરી હોવાથી ન્યુમોનિયા રોગ છે તે થઈ જતો હોય છે, અને આના લીધે થઈને શું થાય? તો કે ઉંદરો છે તે મૃત્યુ પામે ન્યુમોનિયાને લીધે થઈને, રાઈટ. હવે જ્યારે આર જાત છે, આર પ્રકારના બેક્ટેરિયા છે, એટલે કે રફ કોલોની ધરાવતા બેક્ટેરિયા છે, તેનું જ્યારે ઇન્જેક્શન આપવામાં આવ્યું ઉંદરને, તો શું થયું? કેમ કે તે તો કેવી જાત છે? બિનઝેરી જાત છે, એટલે કે ન્યુમોનિયા રોગ થાય નહીં, એટલે કે તે ઉંદરોને પણ કોઈ પણ પ્રકારની અસર થઈ નહીં, એટલે બધા જ ઉંદરો છે તે જીવતા રહ્યા. તો જેનું આપણે શોર્ટમાં સ્ટેપ લખેલું છે. પહેલો સ્ટેપ, એસ સ્ટ્રેઇન ધરાવતી જાતને જ્યારે ઉંદરમાં અંતઃક્ષેપણ કરવામાં આવ્યું ત્યારે બધા જ ઉંદરો છે તે મૃત્યુ પામ્યા, કેમ કે એસ સ્ટ્રેઇનને લીધે થઈને ન્યુમોનિયા થઈ ગયો ઉંદરોને અને તે મૃત્યુ પામ્યા. જ્યારે બીજું સ્ટેપ શું છે? તો કે આર સ્ટ્રેઇનવાળા બેક્ટેરિયાનું ઇન્જેક્શન જ્યારે ઉંદરને આપવામાં આવ્યું, એટલે કે ઉંદરમાં અંતઃક્ષેપણ કરવામાં આવ્યું, ત્યારે બધા જ ઉંદરો જીવિત રહ્યા. શું કામે? તો કે તે ન્યુમોનિયા રોગ માટે જવાબદાર બેક્ટેરિયા નથી, એટલે કે કોઈ પણ ઉંદરને રોગ થયો નહીં, એટલે બધા જ છે તે કેવા રહ્યા? જીવિત રહ્યા. ઓકે, નેક્સ્ટ જોઈએ. ગ્રિફિથે ત્યારબાદ બેક્ટેરિયાને ગરમ કરીને મૃત કર્યા. તો તમને ખ્યાલ જ છે કે આપણે જ્યારે કોઈ પણ ગરમ કરવામાં આવે કલ્ચર છે તેને, એટલે બેક્ટેરિયા છે તે બધા જ મરી જશે, કેમ કે કેવા છે બેક્ટેરિયા? એક કોષી સજીવ છે, તો તેમનો એક કોષ છે તે એટલું હાઈ ટેમ્પરેચર છે તે સહન કરી શકે નહીં, સિવાય કે હાઈ ટેમ્પરેચર ધરાવતા બેક્ટેરિયા હોય તેના સિવાયના. બાકી કોઈ પણ બેક્ટેરિયાને જ્યારે તમે ઊંચું તાપમાન આપો ત્યારે તે જીવિત રહી શકે નહીં. એટલે શું થયું? તો કે આવા બેક્ટેરિયાની જાતને જ્યારે ગરમ કરવામાં આવી એટલે તે કેવા થયા? મૃત્યુ પામ્યા. તો
આમ ગરમ કરવાથી મૃત થયેલ એ સ્ટ્રેન કે જે રોગ માટે જવાબદાર હતી, બધા આ તમે ખાસ યાદ રાખજો, એ સ્ટ્રેન છે તે કેવી છે? ઝેરી છે, તેના લીધે થઈને ન્યુમોનિયા રોગ થાય છે. જ્યારે આ સ્ટ્રેન છે તે કેવી છે? બિનઝેરી છે, રોગ થતો નથી. તો આવી એ સ્ટ્રેન કે જેનાથી રોગ થતો હતો તેને ગરમ કરી એટલે શું થઈ ગયું? હવે તે કેવા થઈ ગયા? બધા જ મૃત્યુ પામ્યા બેક્ટેરિયા. તો હવે મરેલા બેક્ટેરિયા છે તે રોગ કરી શકે નહીં. એટલે જ્યારે આવા એ સ્ટ્રેન પણ કેવા? ગરમ કરેલા ઉંદરમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે ઉંદરનું મૃત્યુ ન થયું. શું કામ ન થયું? તો કે બેક્ટેરિયા જ મરેલા હતા, તે રોગ કરી શક્યા નહીં. અને રોગ ન થયો તો ઉંદરો પણ જીવિત રહ્યા, તેમને ન્યુમોનિયા થયો નહીં. જઈ શોર્ટમાં લખેલું છે આપણે કે એ સ્ટ્રેન ગરમીથી મૃત કરાયેલા, જ્યારે ઉંદરમાં અંતક્ષેપણ કરવામાં આવ્યું, ઉંદર છે તે જીવિત રહ્યા. હવે ફોર્થ સ્ટેપ અને લાસ્ટ સ્ટેપ કે જે ઇમ્પોર્ટન્ટ હતો આ એક્સપેરિમેન્ટ માટે, તે શું છે? તો કે જ્યારે તેમણે ગરમીથી મૃત કરેલ એ સ્ટ્રેન અને જીવંત આર સ્ટ્રેન, એટલે જો એ સ્ટ્રેન કેવા હતા? ઝેરી હતા, પણ હવે ગરમીથી મૃત કર્યા તો તે કેવા થઈ ગયા? બિનઝેરી થઈ જવા જોઈએ, રાઈટ? અને જીવંત આર સ્ટ્રેન, હવે આ સ્ટ્રેન ભલે ને જીવંત હોય પરંતુ તે રોગ કરતા નહોતા, જે આપણે સેકન્ડ સ્ટેપમાં જોયું, બરાબર? તો એ સ્ટ્રેન છે કે જે ઝેરી છે પરંતુ તે મૃત છે, અને આ સ્ટ્રેન જીવિત છે. આ બંનેનું મિશ્રણ છે તે ઉંદરમાં દાખલ કર્યું તો ઉંદર મૃત્યુ પામ્યા. વધુમાં મૃત ઉંદરમાંથી તેઓએ જીવંત એસ બેક્ટેરિયા પણ પ્રાપ્ત કર્યા. તો જો અહીં એક રિઝલ્ટ મળ્યું, ઉંદરો છે તે મૃત્યુ પામ્યા, બરાબર? તો તેને આપણે શોર્ટમાં લખેલું, પછી આપણે જોઈએ, સમજીએ આ વસ્તુને. એ સ્ટ્રેન એટલે કે ગરમીથી મૃત કરાયેલા પ્લસ આર સ્ટ્રેન કેવી છે? જીવંત. ઉંદરમાં અંતક્ષેપણ, બધા જ ઉંદર મૃત્યુ પામ્યા. હવે જો ખરેખર આ બંનેના આપણે ઇન્ડિવિજ્યુઅલ એક્સપેરિમેન્ટ જોયા, બરાબર? સેકન્ડ સ્ટેપ અને થર્ડ સ્ટેપ. તો એ સ્ટ્રેન ગરમીથી મૃત કરાયેલા હતા, હમણાં જ ઉપર જ જોયું આપણે, તો ઉંદર કેવા રહ્યા? જીવંત રહેવા જોઈએ ને, કેમ કે જે ઝેરી જાત છે એ તો હવે પોતે જ મરેલા છે, તો એ રોગ ક્યાંથી કરશે? અને જ્યારે આર સ્ટ્રેન છે તે જીવંત છે, પરંતુ આર સ્ટ્રેન તો રોગ માટે જવાબદાર જ નથી બેક્ટેરિયાની. તો આ બંનેને આપણે ભલે ને મિશ્રણ કરીએ તો પણ હકીકતમાં શું થવું જોઈએ? તો કે ઉંદરો છે તે જીવતા રહેવા જોઈએ, પરંતુ અહીં થયું એવું કે ઉંદરો છે તે મૃત્યુ પામ્યા, બરાબર? તો આના પરથી ગ્રિફિથે કંઈક તારણ કાઢ્યું. હવે તારણ શું હોઈ શકે? પહેલાં તો આપણે જ ડિસ્કસ કરીએ. તો કે નોર્મલ કન્ડિશનમાં, આ બંને અલગ અલગ કન્ડિશન હતી ત્યારે તો ઉંદરો છે તે જીવિત જ રહ્યા, બરાબર? એમ કે આ સ્ટ્રેન રોગ કરતી નથી અને એ સ્ટ્રેન રોગ કરે છે, પરંતુ તે પોતે જ મૃત છે, તો બીજાને ક્યાંથી રોગ કરશે? છતાં પણ આવું કંઈક રિઝલ્ટ મળ્યું. એનો મતલબ એવો થાય કે આ એ સ્ટ્રેનમાંથી કંઈક એવી વસ્તુ છે કે જે ટ્રાન્સફર થઈ હોય ક્યાં? આર સ્ટ્રેનમાં. અને આ જે જીવંત આર સ્ટ્રેન હતા તેમને બિનઝેરીમાંથી કેવા બનાવી દીધા હોવા જોઈએ? ઝેરી. તો જ ઉંદરો છે તે મૃત્યુ પામે, નહીંતર ઉંદર મૃત્યુ પામવા શક્ય જ નથી, કેમ કે આ સ્ટ્રેન તો જીવંત રહે પરંતુ તેનામાં પોતાનામાં જ કેપેસિટી નથી રોગ કરવાની. સમજાય છે? તો ગ્રિફિથનું તારણ છે તે આપણે તેના વિશેનું ડિસ્કશન કરીએ હવે, કે આવા કંઈક રિઝલ્ટ પરથી 4 સ્ટેપ પછી ગ્રિફિથે શું તારણ કાઢ્યું? તો ગ્રિફિથનું તારણ હતું કે આર સ્ટ્રેન બેક્ટેરિયા કોઈ પણ રીતે ગરમીથી મૃત કરાયેલ એ સ્ટ્રેન બેક્ટેરિયા દ્વારા રૂપાંતરિત થાય છે, જેની મેં તમને વાત કરી હમણાં જ, કે આર સ્ટ્રેનનું કંઈક પરિવર્તન થઈ જાય છે, એટલે કે તે બિનઝેરીમાંથી ઝેરી થવા જોઈએ, તો અને તો જ ઉંદરો મૃત્યુ પામવા શક્ય છે, કેમ કે એ સ્ટ્રેન બેક્ટેરિયા તો પોતે જ મૃત્યુ પામી ગયા, તો એ રોગ ક્યાંથી કરી શકે? ત્યારબાદ સેકન્ડ પોઈન્ટ, કોઈક રૂપાંતરણ તત્વ કે જે ગરમીથી મૃત એ સ્ટ્રેનમાંથી આર સ્ટ્રેનમાં સ્થાનાંતરિત થાય છે, તેથી આર સ્ટ્રેન લિસ્સા પોલિસેકેરાઇડનું આવરણ નિર્માણ કરી શકે છે, જેનાથી તે ઝેરી બની જાય છે. તો હકીકતમાં આ આર સ્ટ્રેન એટલે કે રફ સપાટી, તેની પાસે પોલિસેકેરાઇડનું આવરણ છે નહીં નેચરલી, પરંતુ જ્યારે તેને આપણે મૃત એ સ્ટ્રેન સાથે મિક્સ કરીએ ત્યારે શું થયું? તો કે આ આર સ્ટ્રેનમાં પોલિસેકેરાઇડનું આવરણ બની ગયું અને તે પોતે બિનઝેરી હતા તેમાંથી કેવા બની ગયા? ઝેરી બની ગયા. ક્લિયર? આમ જનનિક દ્રવ્યનું રૂપાંતરણ થવાથી જ આવું બન્યું હોવું જોઈએ, એવું તારણ આપ્યું ગ્રિફિથે. જો કે તેઓના પ્રયોગ પરથી આનુવંશિક દ્રવ્યની જૈવ રાસાયણિક પ્રકૃતિ વિશે ખ્યાલ આવી શકતો નથી. એટલે આના પરથી ગ્રિફિથે એવું તો તારણ આપ્યું કે કોઈક એવું
રાસાયણિક જનીનિક દ્રવ્ય છે કે જે એસમાંથી ટ્રાન્સફર થઈને આરમાં ગયું અને આરની જાત છે, આર સ્ટ્રેન છે, તે પોતે બદલાઈ ગઈ, એટલે કે તે બિનઝેરી હતી તેમાંથી ઝેરી થઈ ગઈ. તો આવું તો તે તારણ આપી શકે, એટલે કોઈક પ્રકારનું જનીનિક દ્રવ્ય તો હકીકતમાં હાજર હોય છે તેવું તારણ તેઓ આપી શક્યા. પરંતુ હકીકતમાં એ દ્રવ્ય ક્યું છે, તેનો પ્રકાર કેવો છે, તેની રચના કેવી છે, તેના વિશેની કોઈ પણ માહિતી આપી શક્યા નહીં. એટલે આ ફર્સ્ટ સ્ટેપ હતો જનીનિક દ્રવ્યની શોધનો, કે તેમણે એવું તો કહ્યું કે આવું કંઈક જનીનિક દ્રવ્ય છે તે હાજર તો છે, જેના કારણે કંઈક કેરેક્ટર્સ હોય છે, એટલે કે જેમ કે આર સ્ટ્રેન છે તે બિનઝેરીમાંથી ઝેરી થઈ ગઈ, તો તેના માટે જવાબદાર કંઈક તો તત્વ હાજર રહ્યું હશે. પણ આ તત્વ શું છે, એટલે કે તે ડીએનએ છે, આરએનએ છે, પ્રોટીન છે, શું છે તેની સાબિતી તેઓ આપી શક્યા નહીં. એમ કે એસ જાત મૃત થઈ જેને આપણે આર સાથે મિક્સ કરી, તો એવું કોઈક તત્વ ટ્રાન્સફર થયું એસમાંથી આરમાં, જેના લીધે થઈને આર જાત છે તે પરિવર્તિત થઈ ગઈ. પરંતુ એ ક્યું તત્વ ટ્રાન્સફર થયું તેના વિશેની ગ્રિફિથ પાસે કોઈ માહિતી હતી નહીં. ક્લિયર? તો આમ રૂપાંતરિત સિદ્ધાંત છે તેના દ્વારા ગ્રિફિથે જનીનિક દ્રવ્યની માહિતી આપી, પરંતુ તે જનીનિક દ્રવ્ય તરીકે ક્યું તત્વ કાર્ય કરે છે તેની ચોકસાઈ આપી શક્યા નહીં. તો ત્યારબાદ ફરીથી એક્સપેરિમેન્ટ્સ થયા ઘણા બધા, જેના આધારે નક્કી થયું કે આ જનીનિક દ્રવ્ય છે તો ક્યું છે, એટલે કે તે ડીએનએ છે, આરએનએ છે, પ્રોટીન છે, શું છે તેના વિશેના પ્રયોગો થયા. તો આ જ ગ્રિફિથના જ પ્રયોગનું એક્સટેન્શન, કે તેના પર વધારે ડિટેલમાં સ્ટડી કર્યું, તેના વિશેની આપણે ચર્ચા કરીએ. તો નેક્સ્ટ છે જે કન્ટિન્યુએશન છે ટોપિકનું, તો રૂપાંતરિત સિદ્ધાંતનું જૈવ રાસાયણિક લાક્ષણિકરણ. હવે તમને જ્યારે ગ્રિફિથનો પ્રયોગ પૂછાય ત્યારે અહીંયા સુધીનું લાસ્ટ ગ્રિફિથના તારણ સુધીનું તમારે એક્સપ્લેન કરવાનું રહેશે ક્વેશ્ચનના આન્સરમાં, રાઈટ? અથવા તો તમને રૂપાંતરણીય સિદ્ધાંત વર્ણો એવું પૂછાય તો પણ સેમ એટલો જ ક્વેશ્ચન છે તે તમારે લખવાનો રહેશે. હવે તેના પછીની ડિટેલિંગ છે કે ગ્રિફિથ સાબિત ન કરી શક્યા તો આગળ છે તે કેવા પ્રકારના પ્રયોગો થયા એ સાબિત કરવા કે તે કોઈ પણ જનીનિક દ્રવ્ય હતું તે ક્યું હતું. ઓકે, તો તે છે જૈવ રાસાયણિક લાક્ષણિકરણ રૂપાંતરિત સિદ્ધાંતનું, એટલે એ સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને જ ફરી પાછા આગળ છે તે એક્સપેરિમેન્ટ્સ થયા. તો ત્યારબાદ સાયન્ટિસ્ટ છે ઓસ્વાલ્ડ એવરી, કોલિન મેક્લિઓડ અને મેકલિન મેકાર્ટી. તો એક્સપેરિમેન્ટને એકચ્યુઅલમાં એવરી, મેક્લિઓડ એન્ડ મેકાર્ટીનો એક્સપેરિમેન્ટ વર્ણવો અથવા તો પ્રયોગ વર્ણવો એવી રીતે ક્વેશ્ચન પૂછાતા હોય છે. એવરી શોર્ટમાં યાદ રાખવાનું, મેક્લિઓઇડ એન્ડ મેકાર્ટી, તેમનો પ્રયોગ વર્ણવો. બરાબર? તો તે જૈવ રાસાયણિક રૂપાંતરિત સિદ્ધાંતનું જ ફરી પાછું આગળ છે તે એક્સટેન્શન છે, તેમને ફરી પાછા આગળ પ્રયોગો કર્યા તેમાં જ. ઓકે, તો આ ત્રણેય સાયન્ટિસ્ટનો પ્રયોગ કે તો પણ આ જ થિયરી છે તે એક્સપ્લેન કરવાની, અથવા તો આ જ હેડિંગમાં પૂછાય તો પણ આ થિયરી છે તે એક્સપ્લેન કરવાની રહેશે. ક્લિયર? તો 1933 થી 1944 સુધી આ એક્સપેરિમેન્ટ્સ ચાલ્યા અને એ રૂપાંતરિત ઘટકોનો જૈવ રાસાયણિક ગુણધર્મ જાણવા ઇન વિટ્રો એટલે કે લેબોરેટરીમાં પ્રયોગો છે તે તેમણે પુનઃ કર્યા અને તેઓએ સાબિત કર્યું કે આ જે જૈવ દ્રવ્ય હતું, જનીનિક દ્રવ્ય હતું, તે કયું હતું? ડીએનએ, એટલે કે આ ઘટક ડીએનએ છે. આવી સાબિતી આપી કોણે? એવરી, મેક્લિઓડ એન્ડ મેકાર્ટી નામના 3 સાયન્ટિસ્ટે. ઓકે, અને કોના આધારે? તો કે રૂપાંતરણીય સિદ્ધાંતના આધારે, કે જે ગ્રિફિથનો પ્રયોગ હતો. તેમને જ ફરી પાછો આગળ ડિટેલમાં એક્સપેરિમેન્ટ કર્યા ઇન વિટ્રો. તો આવા બે વર્ડ હોય, ઇન વિટ્રો એન્ડ ઇન વિવો. ઇન વિવો એટલે કે નેચરલ કન્ડિશનમાં, નેચરલી જ તેમને તેમના પર પ્રયોગ કરવાની. ઇન વિટ્રો એટલે લેબોરેટરીમાં આપણે બધું એન્વાયરમેન્ટ છે તે પૂરું પાડીએ. બરાબર? તો ઇન વિટ્રો એટલે કે લેબોરેટરીમાં તેમણે આ પ્રયોગો છે તે ફરી પાછા આગળ વધાર્યા. હવે તે કયા પ્રયોગો હતા અને તેમાં શું કર્યું તો જોઈએ. ગરમીથી મૃત કરાયેલ જે એસ જાત હતી તેમના કોષોમાંથી શુદ્ધિકૃત જૈવ રસાયણો જેવા કે પ્રોટીન, ડીએનએ, આરએનએ વગેરેથી તેઓએ જોયું કે તેમાંથી કયું દ્રવ્ય જીવંત આર કોષોને એસ કોષોમાં રૂપાંતરિત કરે છે. એટલે જો તેમણે શું કર્યું તો જે મેં તમને કીધું હતું એમ ગ્રિફિથનો જે 4th એક્સપેરિમેન્ટનું 4થું સ્ટેપ હતું કે જેમાં તેમણે મૃત એસ જાત
અને જીવંત આર જાત આ બંનેનું મિશ્રણ લીધું હતું ત્યારે જ આ કોમ્પ્લિકેશન્સ છે તે જોવા મળ્યા. તો આ ત્રણેય સાયન્ટિસ્ટે શું કર્યું તો કે મૃત એસ જાત જે હતી તેને લીધી, તે બેક્ટેરિયાને લીધા અને તેના કોષને તોડીને પહેલાં તો અંદરનું બધું રસાયણ છે તે શુદ્ધ સ્વરૂપે છૂટું પાડ્યું. એટલે કે તેમાં રહેલું ડીએનએ અલગ પાડ્યું, તેમાં રહેલું પ્રોટીન અલગ પાડ્યું, તેમાં રહેલું આરએનએ છે તે અલગ પાડ્યું શુદ્ધ સ્વરૂપે. પહેલાં તો તેમણે આ બધા કમ્પોનન્ટ્સ હતા તે કોષોમાંથી અલગ કરી લીધા. પછી હવે તેમણે એક પછી એક એક્સપેરિમેન્ટ ચાલુ કર્યા તે જોવા માટે કે આમાંથી પ્રોટીન હતું કે જેણે આર જાત હતી કે જે બિનઝેરી હતી તેને એસમાં એટલે કે ઝેરી જાતમાં રૂપાંતરિત કરી દીધી. તે શું ડીએનએ હતું કે તે શું આરએનએ હતું. તો આ બધા ઉપર તેમણે અલગ અલગ ઇન્ડિવિજ્યુઅલ એક્સપેરિમેન્ટ્સ છે તે ચાલુ કર્યા. ઓકે, તો તેઓએ શોધ્યું કે એસ બેક્ટેરિયાનું જે ડીએનએ હતું તે ફક્ત એકલું જ આર બેક્ટેરિયાને રૂપાંતરિત કરી શકતું હતું. બાકીના કોઈ પણ તત્વો હતા નહીં, એટલે કે પ્રોટીન, આરએનએ વગેરેનો કોઈ રોલ હતો નહીં આમાં. ફક્ત જે ગરમીથી મૃત કરાયેલ એસ જાતમાં રહેલું ડીએનએ હતું તે ટ્રાન્સફર થયું આર જાતમાં અને તેના લીધે થઈને આર જાત છે તે એસ જેવી બની ગઈ, એટલે કે બિનઝેરીમાંથી ઝેરી બની ગઈ. આવું તેમને ખબર કેવી રીતે પડી કે ડીએનએ જ ફક્ત છે તે ગયું આર જાતમાં, બીજા કોઈ ન ગયા? તો તેમણે એક્સપેરિમેન્ટ કર્યા. કેવી રીતે એક્સપેરિમેન્ટ કર્યા? તો તેના માટેનું પહેલાં તો આ 3 પોઈન્ટ યાદ રાખવાના છે તમારે, જે મેં બ્રેકેટમાં લખ્યા છે. પ્રોટીનનું પાચન કરતા ઉત્સેચકો હોય તેને શું કહેવાય? પ્રોટીએઝિસ, એટલે કે તે પ્રોટીનને તોડવા માટે સક્ષમ હોય. પછી આરએનએનું પાચન કરતા ઉત્સેચકો એટલે કે આરએનએને તોડવા માટે જવાબદાર ઉત્સેચકો છે તેને કહેવાય આરએનએઝ ઉત્સેચકો. અને સેમ ડીએનએનું પાચન એટલે કે ડીએનએના અણુને તોડવા માટે જવાબદાર જે ઉત્સેચકો હોય તેને કહેવાય ડીએનેઝિસ ઉત્સેચકો. ક્લિયર? આટલી વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ. હવે તેમણે શું કર્યું તો કે વારાફરતી હવે તેમણે પહેલાં તો મૃત એસ જાતમાંથી બધા જ આ કમ્પોનન્ટ છે પ્રોટીન, ડીએનએ, આરએનએ અલગ પાડ્યા હતા શુદ્ધ સ્વરૂપે. હવે તેમણે વારાફરતી આ એક એક ઉત્સેચકો છે તે તેમાં ઉમેરવાના ચાલુ કર્યા. જેમ કે ફોર એક્ઝામ્પલ સૌપ્રથમ એસ જાતમાંના જે બધા કમ્પોનન્ટ હતા તેમાંથી માનો કે તેમાં તેઓએ ઉમેર્યું પ્રોટીએઝિસ. એટલે આ પ્રોટીએઝિસ ઉત્સેચક જો ઉમેરવામાં આવે તો તે કોનું પાચન કરે? પ્રોટીનનું. એટલે કે આ ત્રણેય તત્વોમાંથી પ્રોટીન છે તે કેવું થઈ ગયું? તૂટી ગયું. ફક્ત શું રહ્યું? ડીએનએ અને આરએનએ. પછી પ્રોટીએઝ ઉમેરીને તેમણે આ મૃત એસ જાતનું જે આ બધા કમ્પોનન્ટ હતા તેને ઉમેર્યા આર જાતમાં. તો જીવંત આર જાત છે તે હતી તેવી ને તેવી રહી, એટલે કે બિનઝેરી જ રહી, ઝેરી ન થઈ. બરાબર? પછી તેમણે સેકન્ડ એક્સપેરિમેન્ટ કર્યું. હવે તેમાં તેમણે એક્સપેરિમેન્ટમાં મૃત એસ કોષો છે તેમાં શું ઉમેર્યું? ખાલી આરએનએઝિસ ઉમેર્યું. બાકી બધું જેમનું તેમ રહેવા દીધું. એટલે આવું શું થશે? જો આરએનએઝિસ હોય તો તે આ ઉત્સેચક છે તે કોનું પાચન કરે? આરએનએનું. એટલે કે પ્રોટીન અને ડીએનએ જેમના તેમ રહ્યા, આરએનએનું વિઘટન થઈ ગયું. પછી આવા કોષોને ઉમેર્યા કોની સાથે? આર જાત સાથે. તો પણ આર જાત છે તે હતી તેવી તેવી જ રહી, બિનઝેરી જ રહી, ઝેરી ન થઈ. એટલે કે ડીએનએ પણ એટલે કે પ્રોટીન ગયું હશે અને ડીએનએ ગયું હશે, બેમાંથી ગયું હોય કેમ કે આરએનએ તો તોડી નાખ્યું. બરાબર? તો સૌપ્રથમ એક્સપેરિમેન્ટ કર્યો હતો પ્રોટીન સાથેનો, તો તેમાં પ્રોટીન ઉત્સેચકો છે તેનું પાચન કરાવવામાં આવ્યું હતું. તો ડીએનએ કે આરએનએ બચ્યા હતા. આરએનએનું પાચન કરાવ્યું તો પ્રોટીન અને ડીએનએ બચ્યા. અને થર્ડ, ડીએનએનું પાચન કરાવનાર ઉત્સેચકો ક્યાં હોય? ડીએનેઝિસ હોય. તો પેલા બંને એક્સપેરિમેન્ટમાં આર જાત છે તેનું એસ જાતમાં રૂપાંતરણ થતું હતું. તો પણ તેના પરથી સાબિત શું થાય? તો કે પ્રોટીએસનું પાચન કરી નાખેલા ઉત્સેચકો હતા, એટલે કે પ્રોટીનનું પાચન થઈ ગયું. તો કાં તો આરએનએ જવાબદાર છે રૂપાંતરણ માટે અથવા તો ડીએનએ જવાબદાર છે. પછી તેમણે આરએનએઝિસ ઉમેર્યા તો ફરી પાછું આર જાત છે તેનું એસ જાતમાં રૂપાંતરણ થયું. તો પણ સાબિત તો કંઈ એક્ઝેક્ટ ન થાય. એટલે કાં તો પ્રોટીન હોવું જોઈએ રૂપાંતરણ માટે જવાબદાર અથવા તો ડીએનએ હોવું જોઈએ. એટલે આમાં પણ બે ઓપ્શન રહ્યા. થર્ડ એક્સપેરિમેન્ટ કર્યો તેમણે ડીએનેઝિસ ઉત્સેચકો ઉમેર્યા. એટલે શું થઈ ગયું? ડીએનએનું જ વિઘટન થઈ ગયું. તો ત્યારે ચેક કર્યું તો આર જાત છે તે તેવી ને તેવી જ રહી, તેનું રૂપાંતરણ એસ જાતમાં થયું નહીં. એટલે સાબિત થયું કે જે ડીએનએ જ જવાબદાર હતું ખરેખર આ રૂપાંતરણની ક્રિયા માટે. એટલે કે આર જાતને બિનઝેરીમાંથી ઝેરી બનાવવા માટે જવાબદાર હતું
એસ જાતનું ડીએનએ, ફક્ત ને ફક્ત ડીએનએ જ, બીજા કોઈ પણ કમ્પોનન્ટનો તેમાં રોલ હતો નહીં. તો જોઈએ થિયોરિટિકલ. તો તેમણે એટલે કે એવરી મેક્લિયોડ અને મેકાર્ટી ત્રણેય સાયન્ટિસ્ટે શોધ્યું કે પ્રોટીનનું પાચન કરતા ઉત્સેચક એટલે કે પ્રોટીએસિસ અને આરએનએનું પાચન કરતા ઉત્સેચક એટલે કે આરએનેસિસ આ રૂપાંતરણ પર અસર કરતા નથી. એટલા માટે રૂપાંતરિત પામતો પદાર્થ પ્રોટીન કે આરએનએ નથી તેવું સાબિત થયું. એટલે તેમણે મેં કીધું એમ કે બંને પહેલાં એક્સપેરિમેન્ટ કર્યા પરંતુ રૂપાંતરણ પર અસર થઈ નહીં. જ્યારે ડીએનએસ દ્વારા પાચનથી આ રૂપાંતરણની પ્રક્રિયા છે તે અવરોધાણી, એટલે કે તેનાથી સ્પષ્ટ થયું કે ડીએનએ જ રૂપાંતરણ માટે જવાબદાર છે. એટલે કે ડીએનએ જ આપણે ઉમેર્યું, જ્યારે ડીએનએનો અણુ તૂટી ગયો તો આર જાતમાં કોઈ ફેરફાર થયો નહીં. એટલે એવું સાબિત થયું કે જવાબદાર કોણ હતું આર જાતના પરિવર્તન માટે? ડીએનએ. એમ કે આપણે પ્રોટીન ઉમેરીને પ્રોટીએસિસનું દ્વારા પ્રોટીનનું પાચન કરાવ્યું તો પણ આર જાત એસમાં પરિવર્તન પામી ગઈ. આરએનએસિસ ઉમેર્યું એટલે કે આરએનએ તોડી નાખ્યું છતાં પણ આર જાત છે તે એસમાં પરિવર્તન પામી. બરાબર. પણ ત્રીજું ડીએનએનું જ્યારે પાચન કરાવ્યું તો આર જાત તેમની તેમ જ રહે, તે ઝેરીમાં પરિવર્તન પામી નહીં. એટલે સાબિત થયું કે ડીએનએ જ રૂપાંતરણ માટે જવાબદાર છે. આથી તેઓએ તારણ આપ્યું કે ડીએનએ જનીન દ્રવ્ય તરીકે કાર્ય કરે છે. ક્લિયર? તો આમ અલગ અલગ ઘણી બધી પ્રક્રિયાઓને અંતે આ ત્રણેય સાયન્ટિસ્ટે હકીકતમાં શોધ કરી કે ઓલમોસ્ટ 11 વર્ષના એક્સપેરિમેન્ટ્સ પછી, તો તમે શરૂઆતમાં જોયું આપણે કે 1933થી 1944 સુધી તેમણે એક્સપેરિમેન્ટ્સ છે તે કરેલા, રાઈટ? એટલે કે ઓલમોસ્ટ 11 યર્સ જેટલા એક્સપેરિમેન્ટની સિરીઝ પછી તેમણે આ તારણ છે તે આપેલું હતું કે જનીન દ્રવ્ય તરીકે ડીએનએ કાર્ય કરે છે. તો હવે તે સમયે આ પ્રયોગ દ્વારા એ તો સાબિત થયું, પરંતુ ઘણા બધા સાયન્ટિસ્ટ એવા હતા કે જેમણે આ તારણને એક્સેપ્ટ કરેલું ન હતું. શું કામે? તો હાલના સમયમાં આપણને ખબર જ છે કે બધા જ માં જનીન દ્રવ્ય તરીકે ડીએનએ નથી હોતું. ફક્ત ઘણામાં જનીન દ્રવ્ય તરીકે શું હોય છે? આરએનએ પણ હાજર હોય છે, રાઈટ? એટલે ઘણા એક્સપેરિમેન્ટ્સ એવા થયા કે જેમાં ડીએનએ જનીન દ્રવ્ય તરીકે વર્ક કરતું ન હતું. એટલે ઘણા બધા સાયન્ટિસ્ટ એવા પણ હતા કે જેમણે આ તારણનો વિરોધ કરેલો હતો, તેમણે આ રિઝલ્ટ છે તેને એક્સેપ્ટ કરેલું ન હતું. તો આ વાત થઈ સૌથી પહેલા એક્સપેરિમેન્ટની કે જેના દ્વારા સાબિત થયું કે જનીન દ્રવ્ય તરીકે ડીએનએ નામનું દ્રવ્ય છે તે કાર્ય કરે છે અને આ ડીએનએના લીધે થઈને કંઈક લાક્ષણિકતાઓ છે તે જે તે સજીવમાં જોવા મળે છે. પછી તે બેક્ટેરિયા હોય જેમ કે ગ્રિફિથ, એવરી, મેક્લિયોડ, મેકાર્ટી વગેરે સાયન્ટિસ્ટે પ્રયોગો કર્યા, અથવા તો વનસ્પતિઓ હોય કે જેના પર મેન્ડલે પ્રયોગો કર્યા હતા, અથવા તો કોઈ અન્ય સજીવ હોય જેવા કે ફળમાખી, અન્ય કીટક હોય જેવા કે ફળમાખી, જેના પર મોર્ગન, TH મોર્ગન નામના સાયન્ટિસ્ટે એટલે કે ડ્રોસોફિલા પર મોર્ગન નામના સાયન્ટિસ્ટે એક્સપેરિમેન્ટ કરેલા હતા. તો આમ ઘણા બધા પ્રયોગો થયા સિરીઝમાં જેના દ્વારા નક્કી થયું કે જનીન દ્રવ્ય તરીકે બે જ તત્વો છે તે કાર્ય કરે છે. બે સિવાય ત્રીજું કોઈ પણ તત્વ છે નહીં, એટલે કે આઈધર ડીએનએ ઓર આરએનએ. તો આપણે તમારી ટેક્સ્ટ બુકમાં ડીએનએ માટેના એક્સપેરિમેન્ટ્સ છે તે આપેલા છે, જેમાંનો એક આપણે ડિસ્કસ કર્યું અત્યારે, રૂપાંતરિત સિદ્ધાંત અથવા તો ગ્રિફિથનો પ્રયોગ. સેકન્ડ એક્સપેરિમેન્ટ છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં તેના વિશેની ચર્ચા કરીશું. હાલ આપણે આ એક કમ્પ્લીટ ટોપિક જોયો કે જેના દ્વારા સાબિત થયું કે ડીએનએ છે તે જનીન દ્રવ્ય તરીકે કાર્ય કરે છે. હવે આજે આપણે ટોટલ 2 ક્વેશ્ચન છે તે ડિસ્કસ કરેલા છે. પહેલો આપણે ગ્રિફિથનો પ્રયોગ કે જે 2 પેજનો આપણે જે તેના તારણ સહિતની ચર્ચા કરી, અને આ ટોપિક છે તે અલગથી છે, તે ગ્રિફિથના પ્રયોગની સાથે વર્ણન કરવાનું નથી. રૂપાંતરિત સિદ્ધાંતનું જૈવ રાસાયણિક લાક્ષણિકરણ, બરાબર? તો જૈવ રાસાયણિક લાક્ષણિકરણવાળું ટોપિક છે તે અલગ છે. આપણે ટોટલ આજે 2 ટોપિક્સની ચર્ચા એટલે કે ડિસ્કશન છે તે કરેલું છે, રાઈટ? નેક્સ્ટ એક્સપેરિમેન્ટ તમારી ટેક્સ્ટ બુકનો સેકન્ડ એક્સપેરિમેન્ટ કે જે સાબિત કરે છે ડીએનએ જનીન દ્રવ્ય છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ઇન ડિટેલ ચર્ચા કરીશું. ઓકે.